જય માતાજી। હું આરબી પરમાર, રાજકોટની ન્યૂ જનતા સંગઠનનો પ્રમુખ। આજે એસીપી સાહેબને અમે આ નોટિસ દેવા ગયા હતા, આવેદનપત્ર, જે કંચનબેન દેવી ગુજબ મકવાણા, જેને આપણે સાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, એને ફરી વાર હુમલો કરવામાં આવ્યો હતો। કે પછી આપણે ગોંડલ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલી છે। યોગ્ય ન્યાય ન મળતા એસીપીને રજૂઆત કરી છે અમે ન્યૂ જનતા સંગઠને। તો આ અમે એસીપીને રજૂઆત કરીને આવતા રહ્યા છે। હવે અમિતભાઈ ડાભી શું રજૂઆત કરી એ બધું જણાવશે। જય માતાજી। હું અમિતભાઈ ડાભી, એસીપી સાહેબને આપણે જ્યારે રજૂઆત કરી ત્યારે આપણી ભેગા કંચનબેન હતા, ભાવેશભાઈ હતા અને આ ભાઈ આપણે પંકજભાઈ હતા, આરબી પરમાર હતા। હવે એ રજૂઆત કરી, રજૂઆતમાં આપણે લેખિત આપેલું છે। હવે આજે ન્યૂ જનતા સંગઠન રહ્યું, એના ગુજરાતના કારોબારી હું અમિતભાઈ ડાભી પોતે બરોબર છે। આ જે છે તે આપણને નકલ છે તે રવાના થવાની છે। મને નકલ રવાના થશે એટલે આ નકલ રહી એને હું ગાંધીનગર મોકલવાનો છું અને થોડાક જ સમયમાં આજથી બે ત્રણ દિવસમાં જે નકલ છે તે મને મળી રહેશે એટલે હું ગાંધીનગર રવાના કરવાનો છું। ગાંધીનગર રવાના કરીને આ બેન કંચનબેન છે તેને ન્યાય માટે જે કાંઈ પ્રોસેસ થાય તે બધી કરવાના છીએ અમે, બરોબર છે। ન્યૂ જનતા સંગઠન દ્વારા જે કાંઈ કામ કરશે એ અમે કરશું। વધુ માહિતી ભાવેશભાઈ થોડી દે, જે અંદર વાત થઈ હતી તેના માટે થોડી માહિતી દે। બોલો ભાવેશભાઈ। જય માતાજી। હું આરબી પરમાર, રાજકોટની ન્યૂ જનતા સંગઠનનો પ્રમુખ। આજે એસીપી સાહેબને અમે આ નોટિસ દેવા ગયા હતા, આવેદનપત્ર, જે કંચનબેન દેવી ગુજબ મકવાણા, જેને આપણે સાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, એને ફરી વાર હુમલો કરવામાં આવ્યો હતો। કે પછી આપણે ગોંડલ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલી છે। યોગ્ય ન્યાય ન મળતા એસીપીને રજૂઆત કરી છે અમે ન્યૂ જનતા સંગઠને। તો આ અમે એસીપીને રજૂઆત કરીને આવતા રહ્યા છે। હવે અમિતભાઈ ડાભી શું રજૂઆત કરી એ બધું જણાવશે। જય માતાજી। હું અમિતભાઈ ડાભી, એસીપી સાહેબને આપણે જ્યારે રજૂઆત કરી ત્યારે આપણી ભેગા કંચનબેન હતા, ભાવેશભાઈ હતા અને આ ભાઈ આપણે પંકજભાઈ હતા, આરબી પરમાર હતા। હવે એ રજૂઆત કરી, રજૂઆતમાં આપણે લેખિત આપેલું છે। હવે આજે ન્યૂ જનતા સંગઠન રહ્યું, એના ગુજરાતના કારોબારી હું અમિતભાઈ ડાભી પોતે બરોબર છે। આ જે છે તે આપણને નકલ છે તે રવાના થવાની છે। મને નકલ રવાના થશે એટલે આ નકલ રહી એને હું ગાંધીનગર મોકલવાનો છું અને થોડાક જ સમયમાં આજથી બે ત્રણ દિવસમાં જે નકલ છે તે મને મળી રહેશે એટલે હું ગાંધીનગર રવાના કરવાનો છું। ગાંધીનગર રવાના કરીને આ બેન કંચનબેન છે તેને ન્યાય માટે જે કાંઈ પ્રોસેસ થાય તે બધી કરવાના છીએ અમે, બરોબર છે। ન્યૂ જનતા સંગઠન દ્વારા જે કાંઈ કામ કરશે એ અમે કરશું। વધુ માહિતી ભાવેશભાઈ થોડી દે, જે અંદર વાત થઈ હતી તેના માટે થોડી માહિતી દે। બોલો ભાવેશભાઈ।